બહુ પહેલાંના સમયની વાત છે, આ એવા યુગની વાત છે જ્યારે મોટર કાર નહોતી, રેલવેઝ નહોતી. એક આશ્રમમાં ગુરુજી પાસે શિષ્યો દીક્ષા લેવા આવતા. માસ્ટર જુનૂન એમનું નામ હતું. બહુ મોટું નામ હતું, બહુ જ જ્ઞાની, બહુ જ પંડિત, બહુ બધા વિષયોના જાણકાર, જીવન વિશેની ઊંડી સમજ ધરાવનાર ગુરુજી. જે વિદ્યાર્થી એમની પાસે આવે એમને એ દીક્ષા આપતા, જ્ઞાન આપતા, સદ્ધર બનાવતા, એમનો ઉદ્ધાર કરતા. એક દિવસ એક વિદ્યાર્થી ફરતો ફરતો ત્યાં આવી ચડ્યો અને ગુરુજીના આશ્રમમાં રોકાવા માટે જીદ કરવા લાગ્યો. ગુરુએ એમને આશ્રમમાં રોકાવાની મંજૂરી આપી, પણ દીક્ષા ના આપી. રોજ સવારે એ વિદ્યાર્થી એકલો હોય અને આ બાજુ અભ્યાસ અલગ ચાલતો હોય. 3 મહિના, 6 મહિના, 1 વર્ષ સુધી માસ્ટર જુનૂને આ જે નવા આવનારા શિષ્ય છે એને કશું જ ન શીખવ્યું. આશ્રમમાં રહેવા દીધો, પણ દીક્ષા ના આપી. અને 1 વર્ષ પછી આ અકળાયેલો શિષ્ય માસ્ટર પાસે ગયો અને કહ્યું કે ગુરુજી, 1 વર્ષ થઈ ગયું, હવે તો મને કંઈક શીખવો, હવે તો મને દીક્ષા આપો. અને ત્યારે ગુરુએ એને કહ્યું કે તારે દીક્ષા જોઈએ છે તો એક નાનું એવું કામ કરવું પડશે. એમણે ત્યાં એક જે આશ્રમમાં જે રહેતા હતા એ એક ચાકરને બોલાવ્યો અને કહ્યું કે મેં તમને એક બોક્સ તૈયાર કરવાનું કહ્યું હતું, એ તૈયાર છે? પહેલાં કહ્યું કે જી સર, તૈયાર છે. અને એ એક નાનું એવું બોક્સ ત્યાં લાવવામાં આવ્યું અને એ બોક્સ આ શિષ્યને આપીને માસ્ટર જુનૂને કહ્યું કે તારે આ બોક્સ એક નીલા નામની નદી છે એના કાંઠે મારો એક મિત્રનો આશ્રમ છે, મિત્રને તારે આ બોક્સ પહોંચાડવાનું છે. બસ આટલું જ કામ છે. જો તું આ કામ કરી શકે તો હું તને દીક્ષા આપીશ. ગુરુનો આદેશ હતો. કશું જ પૂછ્યા વગર શિષ્ય એ બોક્સ લઈને ચાલી નીકળ્યો. ત્યારે તો પગપાળા જવું પડતું, કાર્સ નહોતી, રેલવે નહોતું, તો એ ચાલતો ગયો, ચાલતો ગયો. આખી સવાર ચાલ્યો, ખાસો દૂર નીકળી ગયો. માસ્તર એને રસ્તો બરાબર સૂચવ્યો હતો કે આ રીતે જવાનું, એ જ રસ્તા પર એ ચાલી નીકળ્યો. બપોર થવા આવી, એને થાક લાગેલો. એક વૃક્ષના છાયાની નીચે એ આરામ કરવા બેઠો. અને આ જ એ સમય હોય છે કે જ્યારે આપણા વિચારો ફરતા હોય છે, ભટકતા હોય છે. અને એ જ રીતે આ શિષ્યના વિચારો પણ એ બોક્સની આસપાસ ભટકવા લાગ્યા કે આમાં શું હશે. આ એક બોક્સ લઈને માસ્તરે, ગુરુએ મને છેક ત્યાં મોકલ્યો, તો એવું તો શું કિંમતી હશે આ બોક્સમાં. અને બોક્સ બિલકુલ વજનદાર નહોતું, સાવ હળવું હતું. એમાં લોક પણ નહોતું. એટલે એને વધારે નવાઈ લાગી કે આમાં લોક કેમ નથી, આને તાળું કેમ નથી માર્યું. જો ખરેખર કશું કિંમતી હોય તો તાળું તો મારેલું હોવું જોઈએ ને. અને આટલું હલકું તો શું હોય. ક્યાંક આ બોક્સ ખાલી તો નથી ને. એને એમ થયું કે હું એકવાર ખોલીને જોઈ લઉં. પણ બીજી જ ક્ષણે એને વિચાર આવ્યો કે નહીં નહીં નહીં, એ મારું કામ નથી. મારું કામ ગુરુના આદેશનું પાલન કરવાનું છે. બોક્સ ખાલી છે, ભરેલું છે, એ મારે નથી જોવાનું. મારે ખાલી એમને પહોંચાડવાનું છે. થોડા સમય પછી ફરી પાછા એના વિચારો ત્યાંના ત્યાં જ આવીને અટક્યા. એનું મન એ બોક્સમાં પરોવાઈ ગયું. ત્યાંથી એની નજર નહોતી હટતી, ધ્યાન નહોતું હટતું કે બોક્સમાં શું હશે. એ પોતાની જાતને એ બોક્સના વિચારો સાથે અળગી નહોતો કરી શકતો. અને પછી એને એમ થયું કે જોઈ લેવા દે ને, કોને ખબર પડવાની છે. ખાલી એક નજર મારી લો શું છે, ખરેખર કાંઈ છે કે નહીં. અને જો ખરેખર કશું કિંમતી હોય, હીરો હોય, ઝવેરાત હોય,
કાંઈ આભૂષણ હોય તો મારે ક્યાં લેવું છે? મારે તો ખાલી જોવું છે, જોઈને બંધ કરી દઈશ. અને જો ખરેખર ખાલી છે તો કશું ગુમાવવાનું જ નથી, હવા તો ક્યાંય જવાની નથી. હું ખાલી એક એનું ઢાંકણું ખોલીને તરત બંધ કરી દઈશ. ખૂબ બધા મનોમંથન પછી એ પોતાની જાતને બોક્સ ખોલતા રોકી ન શકે અને એણે હળવેથી જેવું ઢાંકણું ઉઘાડ્યું, અંદરથી એક ઉંદરડી છલાંગ મારીને બહાર નીકળી ગઈ. અને શિષ્ય આશ્ચર્યચકિત થઈ ગયો કે અમે શું કરી નાખ્યું. એક નાની એવી ઉંદરડી અંદર પુરાયેલી હતી અને જેવું ઢાંકણું ખુલ્યું, એક પણ ક્ષણ વેડફ્યા વગર એ ઉંદરડી ભાગી છૂટી. શિષ્યએ ઉપર જોયું, નીચે જોયું, ઝાડની આસપાસ જોયું, રસ્તા પર જોયું. હવે ઉંદરડી થોડી હાથમાં આવે અને એને બહુ જ પસ્તાવો થયો કે એક નાનું એવું કામ મારા ગુરુજીએ મને આપ્યું હતું, આ બોક્સ પહોંચાડવાનું, અને એ પણ હું ન કરી શક્યો. એ નિરાશ થઈને પાછો ફર્યો આશ્રમમાં. ગુરુને ખ્યાલ આવી ગયો અને શિષ્યએ કહ્યું કે તમારી પરીક્ષામાં હું નાપાસ થયો છું. મારે આ બોક્સ નહોતું ખોલવું જોઈતું, પણ મારાથી રહેવાયું નહીં અને માટે મેં ખોલ્યું અને તમે એક નજીવી ઉંદરડી મને સાચવવા આપી હતી અને એ હું સુખરૂપ પહોંચાડી ન શક્યો. શું કરશો? અને માસ્તરે કહ્યું કે મને હંમેશા પહેલેથી તારા વિલ પાવર પર શંકા હતી. જો તું એક નજીવી ઉંદરડી ન સાચવી શકે તો જે સૌથી અમૂલ્ય છે એવું જ્ઞાન કઈ રીતે સાચવી શકીશ? અને માટે હું તને અત્યારે દીક્ષા નહીં આપું, કારણ કે દીક્ષા પાત્ર બનવા માટે, જ્ઞાન મેળવવાની લાયકાત કેળવવા માટે તારે સૌ પ્રથમ સેલ્ફ કંટ્રોલ મેળવવો પડશે. જે વ્યક્તિ પોતાના મન ઉપર કાબુ નથી રાખી શકતી એ કશું જ કરી નથી શકતી. તો જગત પર વિજય મેળવતા પહેલા જાત પર વિજય મેળવવો પડે છે. અને તું જાત પર વિજય મેળવ, મન પર વિજય મેળવ, પછી હું તને દીક્ષા આપીશ. અને પછી એ શિષ્યએ ખૂબ તપ કર્યું, આકરી તાલીમ લીધી, માનસિક તાલીમ લીધી, ધ્યાન કર્યું અને પછી એમણે દીક્ષા લીધી અને પછી એ બહુ મોટા સાધુ બન્યા. ઝેનમાં એક બહુ જ સુંદર કહેવત છે, when the student is ready the teacher appears. એટલે કે જ્યારે ખરેખર તમને કશુંક શીખવાની ઝંખના હોય, દાનત હોય, નિયત હોય, ત્યારે ગુરુજી આપોઆપ પ્રગટ થાય છે. તમને સામેથી શિક્ષક મળી જશે ક્યાંકથી. અને એ જ કહેવતનો બીજો ભાગ છે, when the student is really ready the teacher disappears. એટલે કે આ એવી ક્ષણ છે કે જ્યારે તમારા શિક્ષકો ધીરે ધીરે ગાયબ થઈ રહ્યા છે. ઓફકોર્સ જીવનમાંથી નહીં, પણ શૈક્ષણિક સંકુલમાંથી તમે બહાર જઈ રહ્યા છો. તો જ્યારે તમે લાયક બની જાઓ છો, આત્મનિર્ભર બની જાઓ છો, એટલા જ્ઞાની બની જાઓ છો કે તમે તમારો દીવો જાતે પ્રગટાવી શકો અને એના અજવાળે ચાલી શકો, ત્યારે શિક્ષક આપમેળે પાછા ખસી જાય છે. અને આજે એમણે તમને માત્ર ડિગ્રી નથી આપી, એક જવાબદારી સોંપી છે. કારણ કે આજનો દિવસ એવો છે કે જ્યારે બેફિકરાઈના યુગનો અંત આવે છે અને જવાબદારીના યુગની શરૂઆત થાય છે. પેલો રંગ દે બસંતીનો ડાયલોગ છે ને કે કોલેજના દરવાજાની આ પાર આપણે જિંદગીને નચાવીએ છીએ અને પહેલે પાર જિંદગી આપણને નચાવે.